પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર અને સાંધાના દુખાવોને મટાડતું આ મેથી પાક આજે હું તમારી સાથે શેર કરી રહી છું. તો આ મેથી પાક મેં 3 ઇન્ગ્રેડિયન્ટથી બનાવ્યા છે. તો તમે જોઈ શકો છો તૂટતાની સાથે જ એકદમ સરસ પોચો અને નરમ એવો મેથી પાક તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. તો અહીંયા મેથી પાક બનાવવા માટે મેં 3 ઇન્ગ્રેડિયન્ટ લીધા છે. તો જેમાં મેં 1/3 કપ મેં અહીંયા મગ લીધા છે, આખા મગ છે આ તમે જોઈ શકો છો. અને 1/3 કપ મેં ચણા લીધા છે. તો અહીંયા ચણા પણ મેં અહીંયા આખા જ લીધા છે. અને 1/4 કપ મેં મેથી લીધું છે. તો મેથીની ક્વોન્ટિટી અને ચણામાં તમે ફેરબદલી કરી શકો છો. જેમ કે મેં અહીંયા 1/4 કપ જેટલી મેથી લીધી છે, તો તમે 1/4 કપ મગ અથવા ચણા લઈ શકો છો અને મેથી તમે ઓછી પણ કરી શકો છો. તો અહીંયા ત્રણેયને આપણે સારી રીતે સાફ કરીશું. તો મેં અહીંયા સાફ કરવા માટે એક રૂમાલને સારી રીતે પાણીથી એકદમ નીચોઈ લીધો છે. એમાં પાણીનું પ્રમાણ ન રહેવું જોઈએ, પાણીમાં પલાળીને પછી નીચોવ્યો છે. અને તેમાં એક પછી એક હું એને સારી રીતે વોશ કરી રહી છું, સારી રીતે એકદમ એને સાફ કરી રહી છું, જેથી એમાં જે પણ રજકણ હોય ધૂળના એ નીકળી જાય. તો એને ધોવાના નથી, મગ ચણા અને મેથીને તમારે ધોવાના નથી. જો તમે ધોશો તો એને બહુ જ સુકાતા વાર લાગશે. તો મેં એને આવી રીતે સારી રીતે એને મેં સાફ કર્યું છે રૂમાલથી. પછી તેને રોસ્ટ કરવાના છે. જેમ કે એમાં થોડુંક પણ પાણી અથવા પણ જરા પણ એમાં પાણીનું કાંઈ પણ હોય તો તેને રોસ્ટ કરીશું તો એકદમ સરસ એવા રોસ્ટ થઈ જશે. તો એના મોઇશ્ચરાઇઝર એમાંથી નીકળી જશે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે એને ગ્રાઇન્ડ કરતી વખતે, પીસતી વખતે એમાં જરા પણ મોઇશ્ચરાઇઝર ન રહેવું જોઈએ. તો અહીંયા હું એક પછી એક એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી રહી છું. તો પહેલાં મેં મગ, પછી ચણા અને પછી મેથી એમ ત્રણેયને નોખા ગ્રાઇન્ડ કર્યા. પછી આ ત્રણેયને એકસાથે મિક્સીમાં એડ કરીને એકી સાથે એને ગ્રાઇન્ડ કરી નાખવાનો છે. અને પછી એને ચાળણીથી ચાળી લેવાનું છે. તો આવી રીતે ચાળવાથી એમાં વધારે પડતું જે ચાણ હોય એ કાઢી નાખવાનું છે. તો મેં સાથે એમાં એલચી પણ એડ કરી દીધી છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કરકરો પણ નહીં, પણ એવો સરસ એવો લોટ થઈ જશે, તૈયાર થઈ ગયો છે. અને અહીંયા હું ગુંદને પણ મિક્સીમાં ગ્રાઇન્ડ કરી રહી છું. જો તમારા ઘરમાં કંઈ પણ બુઝુર્ગ હોય, કોઈ પણ મોટા, તો તેને પણ તમે આસાનીથી ખવડાવી શકો એવો આ મેથી પાક બને છે. તો અહીંયા મિક્સીમાં જ્યારે ગ્રાઇન્ડ થઈ ગયા પછી તમારે એનો મેજર કપ લેવાનો છે. તો મેં અહીંયા અડધો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. પોણો કપ મેં અહીંયા જે આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને લોટ રાખ્યો છે તે કર્યો છે. અને 1/4 કપ મેં જેટલું ઘી એડ કર્યું છે. અને અડધો કપ જેટલો મેં ગોળ એડ કર્યો છે. તો બધાનું માપ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો લોટ અને આ મિક્સી એ બંનેને એવું ઓછું એટલું માપ તમારે ગોળનું લેવાનું છે. તમારે કેટલું ગળપણ એડ કરવું છે તમારી પર રહેશે. તો અહીંયા જેટલું મેં ઘી છે એ મેં કઢાઈમાં એડ કરી દીધું છે. અને ઘી તમારે વધારે જાશે. તો મેં પહેલાં તમને 1/4 કપ જેટલું દેખાડ્યું છે. તો પહેલાં તો આપણે જે લોટ તૈયાર કરીને રાખ્યો છે મેથી અને ચણાને, તેની સારી રીતે ઘીમાં સરસ એવો શેકી નાખીશું. તો એનો થોડો કલર ચેન્જ થઈ જાય અને એકદમ સરસ એવી સુગંધ આવે પછી તેને કાઢી લઈશું. અને બીજું આપણે 1/4 કપ જેટલું ઘી કઢાઈમાં એડ કરીને તેમાં આપણો ઘઉંનો લોટ સારી રીતે શેકી નાખીશું. તો ઘઉંના લોટને થોડોક શેકવાનો છે. જેમ કે આપણે સુકડી બનાવી ત્યારે કેવો શેકીએ છીએ એવો શેકવાનો છે. એનો બ્રાઉન કલર થઈ જવો જોઈએ. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટને બાળવાનો નથી. તો ગેસની ફ્લેમ લો રાખવાની છે. અને એમાં સરસ એવી સુગંધ આવી જાય પછી જે આપણે મેથી અને ચણાના લોટને જે આપણે શેકીને રાખ્યો છે તેને પણ એમાં એડ કરી દઈશું. તો ઘઉંના લોટની સાથે એને પણ મિક્સ કરીને ફરીથી આપણે તેને શેકવાનું છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે મેથી પાકનો પાક પણ બનાવી શકો છો, અથવા તો તમે લાડુ પણ બનાવી શકો છો. તો મેં અહીંયા પાક બનાવ્યો છે. તો ફરીથી મેં એમાં થોડું ઘી એડ કર્યું છે. અને ઘી એડ કર્યા પછી એમાં ફરીથી મેં એને શેક્યો છે. અને એમાં કાજુ બદામનું મેં કતરણ કરીને રાખી હતી તે પણ એમાં એડ કરી દઈશું. અને આ સમયે મેં ગુંદર પણ એડ કર્યો છે. તો મેં એમાં વિડીયોમાં મેં તમને દેખાડી નથી શકી, સોરી. અને પછી તમારે એકદમ સરસ એવો લોટ શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને જે આપણે મેં ગોળ ઢીલો લીધો છે, તમે ગોળને કટિંગ કરીને પણ લઈ શકો છો. જે આપણે અત્યારે ગોળ લાલ કલરનો, કાળા કલરનો ગોળ તમારે જે પણ એડ કરવો હોય એડ કરીને એને સરસ રીતે એને મિક્સીમાં અથવા તો હાથેથી કટિંગ કરીને એને નાખવાનું.
તો અહીંયા જ્યારે તમે ગોળ એડ કરો ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાનું અને મિક્સર આપણું ગરમ છે ત્યારે ગોળ એડ કરી દેવાનું, થોડુંક ઠરવા દેવાનું, વધારે પડતું ગરમ ના હોવું જોઈએ, તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને ગોળ સરસ એવો શેકાઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આ મેથી પાક તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. તો હું આ સિઝનની રાહ જોઈને બેઠી હતી. જેમ કે ડિસેમ્બર મહિનામાં વધારે પડતી ઠંડી હોય છે, થરથરતી ઠંડી હોય ત્યારે તમે આ પાક જરૂરથી બનાવીને ખાજો. જો તમને કમરનો દુખાવો રહેતો હોય, તમારે વાળની કંઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તમારે સ્કિનની પણ પ્રોબ્લેમ હોય તો તમે આ મેથી પાક જરૂરથી બનાવજો. અને ઉપરથી મેં મસાલો એડ કર્યો છે. જેમ કે મેં એમાં તમારી પાસે જે પણ મસાલો અવેલેબલ હોય, સૂંઠનો પાવડર અથવા પાકનો મસાલો તે તમે એડ કરી શકો છો. અને તમે તમારે ઘરે પણ મસાલો બનાવીને તૈયાર કરીને એમાં એડ કરી શકો છો. જેમ કે તમારી પાસે મરી હોય અથવા તો તમારી પાસે જે પણ ગરમ મસાલો તમારામાં મિક્સ કરવા માંગતા હોય તો કરી શકો છો. તો અહીંયા સારી રીતે મસાલો એડ કર્યા પછી સરસ એવો મિક્સ કરી નાખવાનો છે. તો તમે જોઈ શકો છો વાળની કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મેથી તો આપણે ગરમ પાણીમાં રાત્રે પલાળીને ખાઈએ છીએ. અથવા પ્રોટીનથી તમારે જે પણ પ્રોટીનની ખામી હોય, કેલ્શિયમની ખામી હોય તો તમે ચણા અથવા મગ ખાઈ શકો છો. તો તમે મેં આ ત્રણેયને મિક્સર બનાવીને આ લાડવા મેથી પાક બનાવ્યો છે. તો તમે જો આમાં મેથી તમને વધારે પડતી કડવાશ લાગતી હોય તો તમારે મેથીને વધઘટ કરી શકો છો. તો તમારે લોટનું પ્રમાણ અથવા તો ચણા અને મગનું પ્રમાણ વધારે દેવાનું, મેથીનું પ્રમાણ થોડુંક ઓછું કરી નાખવાનું. થોડુંક કડવું આપણા શરીર માટે સારું કહેવાય. તો અહીંયા પહેલેથી જ મેં આ ડીશને ગ્રીસ કરીને રાખી છે. તો તેમાં આપણે મિક્સર એડ કરીને સારી રીતે પ્રેસ કરીને આપણે એને સુખડીની જેમ આપણે ચોસલા પાડી દેવાના છે. તો તમે જોઈ શકો છો. તો હું અહીંયા આવી રીતે સારી રીતે એને પ્રેસ કરી રહી છું. તો આવી રીતે તમારે એને પ્રેસ કરીને પછી તમારે એને થોડીક વાર માટે રહેવા દેવાનું છે. મેં અહીંયા 10થી 15 મિનિટ માટે રહેવા દીધું. પછી મેં સુખડીની જેમ ચોસલા પાડી દીધા છે. અને તમે આ મિક્સરમાં તમે લાડવા પણ બનાવી શકો છો. તો તમારી ચોઈસ, તમારે શું બનાવવું છે. તો મેં અહીંયા લાડવા દર વખતે બનાવું છું. તો મેં આ વખતે મેથી પાક બનાવ્યો છે. તો મેં આવી રીતે ચોસલા પાડી દીધા છે. તો તમને આ રેસીપી કેવી લાગે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. તમે તમારા ઘરમાં વડીલ હોય તો તેને પણ તમે ખવડાવી શકો છો. અને આ સિઝનમાં તો મેથી પાક અને મેથીના લાડુ જરૂરથી ખાવા જોઈએ. નાના બાળકોને પણ ખવડાવી શકો છો. તો તમને મારી રેસીપી સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો નવી જ રીતે બનાવેલું આ મેં મેથી પાકની રેસીપી જો સારી લાગતી હોય તો જરૂરથી લાઈક કરજો. તો એકદમ હાથમાં તેમ લેશો તો એકદમ સરસ એવો પોચો બન્યો છે. તો આવજો ફ્રેન્ડ્સ, બાય બાય.